ક્વેશ્ચન 12 આકૃતિ આપેલી છે થ્રી ઇક્વી પોટેન્શિયલ સરફેસ, ત્રણ પોટેન્શિયલ સરફેસ કે ઇક્વી સરફેસ. આ દરેકે દરેક બિંદુ આગળ 10 વોલ્ટ છે, અહીંયા 8 વોલ્ટ છે, આ દરેકે દરેક બિંદુ આગળ 6 વોલ્ટ છે અને આ વિદ્યુત ક્ષેત્ર E છે જે ઇક્વી પોટેન્શિયલ સરફેસને કેવું હોય, લંબ હોય. ડ્રો ધ કોરસ્પોન્ડિંગ ફિલ્ડ લાઇન. તો મેં આ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરેલી છે, લંબ રૂપે લીધેલી છે અને બે બિંદુ વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર આપેલું છે. તો તમને કીધેલું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય. તો આપણને ખબર છે E એટલે V/D. ઓકે, V એટલે સ્થિતિમાનનો તફાવત, V માઇનસ શું લખાય, VB. મોટામાંથી નાનું શું કરું, બાદ કરું, બાય D. તો અહીંયા સ્થિતિમાન કેટલું છે, 8 વોલ્ટ, માઇનસ અહીંયા સ્થિતિમાન કેટલું, 6 વોલ્ટ. બે વચ્ચેનો અંતર ડિસ્ટન્સ 4 સેન્ટીમીટર, 10⁻². તો જોઈ શકો છો 2/4 ગુણ્યા 10⁻2. તો 2 ગયા 100/2 એટલે 50 ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. આ આપણને મળે. ઓકે, તો આ સમસ્થિતિમાન સરફેસ આપેલી છે. વિદ્યુત ક્ષેત્ર એને કેવું હોય, લંબ હોય છે ઓલવેઝ. બે વચ્ચેનું અંતર આપ્યું છે તો આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો આમ જેમ જાવ છો તેમ સ્થિતિમાન ઘટતું જાય છે એટલે ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં ઘટાડો કેવો હોય, મેક્સિમમ હોય. ઇલ્યુસ્ટ્રેશન 13. કન્સિડર a spherical surface of radius r equal to 4 meter. Center at the origin. ઉગમ બિંદુ પર એનું કેન્દ્ર હોય. Point charge plus q and minus 2q are fixed at a point. પ્લસ q ને આ બિંદુ A 200 મીટર પર ફિક્સ છે, માઇનસ 2q વિદ્યુતભાર B 800 મીટર પર ફિક્સ છે. તો so that every point on the spherical surface is at a zero potential. તો તમારે ઝીરો પોટેન્શિયલ છે એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. ગમે એક બિંદુ લઈએ છીએ તો ધારી લઈએ કે ધારો કે કોઈ એક બિંદુ છે, બિંદુ P જેના આમ કે x y z. તો એના પરના પોટેન્શિયલ ગમે લઈએ કેવું ધારવાનું છે કે so that every point on the spherical surface, કે સરફેસ પરના દરેકે દરેક બિંદુએ સ્થિતિમાન કેવું છે, શૂન્ય છે એ આપણે જોઈએ છે. તો મીન્સ કે એનો સ્થાન સદિશ આપણે જોઈએ. તો A અને B થી સ્થિતિમાન આપણે લઈએ તો P A અંતર, P અંતર એટલે અંતર સૂત્ર હતું આપણી પાસે. આના x -2 આનો વર્ગ પ્લસ y -0 આનો વર્ગ પ્લસ z -0 આનો વર્ગ એટલે અંડર રૂટ શું આપણે લખી શકાય, x² પ્લસ y² પ્લસ z². અહીંયા આપણી પાસે મધ્યમ પદ વધે -4x પ્લસ શું આવશે 4, મધ્યમ પદ અને અંતિમ પદ. y² z² અહીંયા x² બે સાથે લઈ ગયા. એવી રીતે pb લઉં, અંતર સૂત્ર અંડર રૂટ. અહીંયા આપણી પાસે 8 છે એટલે x -8 આનો વર્ગ પ્લસ y -0 નો વર્ગ પ્લસ z -0 નો વર્ગ અંડર રૂટ. અહીંયા x² પ્લસ y² પ્લસ z² માઇનસ મધ્યમ પદ 16x થશે પ્લસ 64. PA PB. હવે આપણે સ્થાન સદિશ આપણે લઈ લીધેલું છે. આ તો તમને ખબર છે ત્રિજ્યા કેટલી આટલી છે તો અહીંયા લખી શકો x² પ્લસ y² પ્લસ z² ઇક્વલ ટુ r². r ઇક્વલ ટુ 4 એટલે 16 આપણને મળશે. અહીંયા કિંમત મૂકી શકો તો PA ઇક્વલ ટુ અંડર રૂટ શું આવશે, 16 માઇનસ 4x પ્લસ 4 એટલે અંડર રૂટ કેટલો આવશે, 20 માઇનસ 4x. એ જ રીતે PB ઇક્વલ ટુ અંડર રૂટ આને માટે કેટલું છે 16 માઇનસ 16x પ્લસ 64 કેટલું થાય 16 ને 64 17 80 અંડર રૂટ 80 માઇનસ 16x 16 પંજા 80 સોરી અહીંયા આપણે લઈએ 20 એટલે 4 કોમન કાઢો એટલે 2 2 અંડર રૂટ અહીંયા આવશે 20 માઇનસ 4x થશે. 2 અંદર ગુણાકાર એટલે 4 ગુણ્યા 20 એટલે 80, 4 ગુણ્યા 4 એટલે 100.
તો હવે સ્થિતિમાન P બિંદુ આગળ K QA by PA પ્લસ K QB by PB. K કોમન કાઢો. QA એ બિંદુ આગળ કેટલું સ્થિતિમાન Q, PA એટલે અહીંયા આવશે અંડર રૂટ 20 માઇનસ 4x, QB માઇનસ 2Q અંડર રૂટ 2 અંડર રૂટ 20 માઇનસ 4x, 2 2 કેન્સલ, આમાંથી આ બાદ થાય એટલે 0. તો P બિંદુ આગળનું સ્થિતિમાન કેવું આવશે? 0 આવે. તો એવું બિંદુ મેં શોધ્યું એવું કે 4 મીટર ત્રિજ્યા ધરાવતું આપણું 3 ડાયમેન્શન છે એટલે ડ્રો ન કરી શકાય. ઓકે, તો આ P બિંદુ એ આ ગોળાની સરફેસ પર છે, એનો સ્થાન સદિશ આટલો આપણે લીધો કેટલો? 4 મીટર, 3 ડાયમેન્શન x² + y² + z². તો દરેક એ બિંદુ છે એના યામ છે 2, તો 2 થી આ અંતર આપણે આવશે PA અને આનાથી અંતર આવશે આ PB થાય. ઓકે, તો બંનેને કારણે અહીંયા વર્તુળની સરફેસ પરના બિંદુ આગળનું આપણને શું મળે? સ્થિતિમાન મળે. તો અહીંયા હું આકૃતિ ડ્રો કરું આની, તો આની આકૃતિ ડ્રો આ રીતના કરી શકો. આ ગોળો લઉં, આ એનું ઉગમ બિંદુ લઉં છું. તમે જોઈ શકો છો કે એ બિંદુ 2 એટલે અહીંયા એ બિંદુ છે, બી બિંદુ 8 ઉપર છે એટલે અહીંયા હું 8 એમ છે એટલે બહારની બાજુએ ક્યાંક છે, અહીંયા આવશે. 4 મીટર ત્રિજ્યા છે, 4 મીટર એનું અડધું એટલે અહીંયા હું બી એ બિંદુ લઉં અને બી બિંદુ છે બહાર લઈ લો, બી બિંદુ, અને આ પી બિંદુ અહીંયા ગમે ત્યાં લઉં. તો આને કારણે અહીંયા સ્થિતિમાન વત્તા આને કારણે સ્થિતિમાન, દરેક પર સ્થિતિમાન કેવું આપણને મળે? 2 ને કારણે 0 આપણને મળે. 3D આપણે અહીંયા ડ્રો કરી શકતા નથી એટલે અંતર સૂત્ર વાપરો તો આ PA થાય અને આટલું કેવું થાય? PB થાય. તો આપણે લખી શકીએ આ P બિંદુ. ઓકે, ચાલો, તો આ રીતના P બિંદુ આગળનું સ્થિતિમાન કેવું મળ્યું આપણને? 0. તો મીન્સ કે આ ગોળો કેવો થઈ ગયો? તમારે સમસ્થિતિમાન, દરેક બિંદુ આગળ સ્થિતિમાન કેવું મળ્યું? સમાન મળે છે. ઓકે, ત્યાર પછી હવે આપણે લેવાનું છે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ અગત્યનો પોઈન્ટ છે. આમ તો ઓલરેડી લઈ ચૂકેલા છીએ, પણ આપણે અહીંયા સદિશ સ્વરૂપે અને બીજું કે સંકલનનો સ્વરૂપે સંબંધ મેળવો હતો, વિકલનના સ્વરૂપમાં સંબંધ મેળવેલો નથી. ઓકે, તો અહીંયા લઈએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આપણને ખબર છે P અને Q બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V of Q minus V of P equal to minus integration E dot શું લેતા હતા? dl. P થી શું લેતા હતા? Q. આ બે બિંદુઓ ખૂબ જ નજીક હોય. આ નામ લખું છું ડેલ્ટા V equal to નજીક છે એટલે E into ડેલ્ટા L લખાય. ઓકે, સંકલન ખૂબ જ નજીક હશે. E dot ડેલ્ટા L, તેથી ડેલ્ટા V equal to E ડેલ્ટા L cos થીટા લખાય. તેથી E cos થીટા equal to ડેલ્ટા V by શું લખાય? ડેલ્ટા L. ઓકે, જો થીટા 0 હોય એટલે કે સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય, થીટા 0 એટલે કે આપેલ બે બિંદુ P અને Q ક્ષેત્રની દિશામાં હોય તો આપણે લખી શકો cos 0 બરાબર 1. તો E બરાબર શું મળે છે? ડેલ્ટા V by ડેલ્ટા L. એટલે આને આમ લખી શકાય E equal to V by L. એકમ લંબાઈ દીઠ, અહીંયા માઇનસ લખતા રહી ગયું છે, માઇનસ 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 માઇનસ. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. તો E equal to આપણને અહીંયા મળે છે માઇનસ V by L. એકમ લંબાઈ દીઠ વિદ્યુત
સ્થિતિમાનના તફાવતને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. અને અંગ્રેજીમાં કહેવાય પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આના ઉપરથી E નો એકમ E = -V/L, આનો V નો એકમ વોલ્ટ પર મીટર, આના પરથી વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પર મીટર આવે છે, અને E = F/Q, આના ઉપરથી ન્યૂટન પર કુલમ આવે છે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થશે. ઓકે, આ તો આપણે એટલે મેગ્નિટ્યુડ ફોર્મ લીધું. 2 ડાયમેન્શન 3 ડાયમેન્શનલ હોય તો સદિશ સ્વરૂપ, તો E = આને આમ પણ લખી શકાય dV/dr વેક્ટર માઈનસ 3 ડાયમેન્શન હોય E = EXIK પ્લસ EYJK પ્લસ EZK. 3 ડાયમેન્શન હોય તો અહીંયા લખી શકો EX = x કમ્પોનન્ટ જોઈએ તો -∂V/∂x, જ્યાં y અને z કેવું લેવાય? અચળ. y કમ્પોનન્ટ જોઈએ તો -∂V/∂y, જ્યાં x અને z અચળ, x અને z અચળ. એન્ડ EZ = લખાય -∂V/∂z, જ્યાં x અને y કેવું આવશે? અચળ. તો મીન્સ આને કહેવાય પાર્શિયલ વિકલન, આંશિક વિકલન. આ જે ડેલ લીધું છે ને આંશિક વિકલન. આંશિક એટલે સંપૂર્ણ વિકલન નથી, માત્ર એક સાપેક્ષ x અક્ષની દિશામાં કેટલો વિદ્યુત ક્ષેત્રનો ઘટક આવે તો આપણે વિદ્યુત સ્થિતિમાનનું x સાપેક્ષ વિકલન કરો તો માત્ર x ઘટક જ મળે. તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાન અંતરનું આ રીતના આપેલું હોય કે 2x²y - 3yz + 4z², તો તમને x અક્ષની દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો આનું x સાપેક્ષ વિકલન કરવાનું, y દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો આનું y સાપેક્ષ વિકલન કરવાનું, z દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો z સાપેક્ષ વિકલન કરવાનું, અને તેથી રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને અહીંયા મળે કે EXIK + EYJK + EZK. અને આનું મૂલ્ય આપણને મળે ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ EX² + EY² + EZ². ઓકે, ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ થશે. તો આપણને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો આપણને શું આપે છે? સંબંધ આપે છે. ઓકે, હજી આપણે અહીંયા લઈએ કે બીજું શું અહીંયા લેવાનું છે? અહીંયા આવે છે નેગેટિવ સાઈડ. ઋણ નિશાની શું રજૂ કરે છે? તો અહીં ઋણ નિશાની એ આ સૂત્રની અંદર ઋણ નિશાની શું રજૂ કરશે કે ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં થતો ઘટાડો કેવો આવશે? મહત્તમ હોય છે. તો આ શું રજૂ કરશે? ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં થતો ઘટાડો કેવો હોય? મહત્તમ હોય. તો આપણે ફરી પાછો અહીંયા લઈએ સંબંધ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. એક તો તમને સંકલનના સ્વરૂપમાં મળે છે અને બીજું વિકલનના સ્વરૂપમાં મળે છે. તો આના ઉપરથી લખી શકીએ છીએ કે E = -dV/dr. ઋણ નિશાની દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં ઋણ નિશાની દર્શાવે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં થતો ઘટાડો કેવો હોય છે? મહત્તમ હોય છે. ઋણ નિશાની દર્શાવે છે
કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં થતો ઘટાડો કેવો હોય છે? મહત્તમ હોય છે. ઓકે, અને બીજું આપણી પાસે આ ફોર્મ્યુલા હતી v ઓફ q માઇનસ v ઓફ p, આ સંકલનનું સ્વરૂપ માઇનસ ઇન્ટિગ્રેશન E ડોટ dl p થી q. ઓકે, તો આ બીજી એક કન્ડિશન એ આવશે, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે એના માટેની પણ આ શરત છે. તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર હોવાની બે શરત છે. વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સંરક્ષિત ક્ષેત્ર છે. એના માટેની બે કન્ડિશન. ફર્સ્ટ, ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ dl અથવા dr ઇક્વલ ટુ 0. બંધ ગાળા પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શૂન્ય. એન્ડ બીજી કન્ડિશન આવશે E ઇક્વલ ટુ માઇનસ dv બાય dr. સેકન્ડ કન્ડિશન. તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર હોવા માટેની આ બે શરત છે. બંને શરતો આપણે યાદ રાખવાની છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે મેળવો. હવે બીજું આપણે એ લેવાનું છે કે ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં થતો ઘટાડો મહત્તમ હોય છે, તો એને રિલેટેડ જે MCQ છે, તો MCQ કઈ રીતે આવે તે આપણે એના વિશે જોઈએ. તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે x અક્ષની ડિરેક્શનમાં લો, x અક્ષ y અક્ષ. આ વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન x ડિરેક્શન. હવે અહીંયા પોઈન્ટ લઉં છું. અહીંયા હું લઉં A પોઈન્ટ, આ B પોઈન્ટ અને આ C પોઈન્ટ. તો કયા બિંદુ આગળનું સ્થિતિમાન વધારે હોય, કયા બિંદુ આગળ ઓછું? તો આ શબ્દ અનુસાર કે ક્ષેત્રની દિશા હું આમ જાઉં તો વિદ્યુત ક્ષેત્ર શું થાય? ઘટે. અને આને લંબ રૂપે કેવું આવે? દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું આવે? અચળ. તો તમે જોઈ શકો કે A અને C આગળનું સ્થિતિમાન સમાન હોય. એનાથી આ અંતરે છે તો ગ્રેટર ધેન, આમ જાવ તેમ સ્થિતિમાન ઘટે એટલે B બિંદુ આગળનું સ્થિતિમાન કેવું આવે? ઓછું આવશે. એ જ રીતે હું ફરી પાછી બીજી આકૃતિ લઉં. અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર છે એ હું y અક્ષની દિશામાં લઉં. આ વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર મેં y અક્ષની દિશામાં લીધું, ઇલેક્ટ્રિક ફિલ્ડ. અહીંયા હું હવે પોઈન્ટ લઈશ A, C અને B. તો તમે જોઈ શકો છો કે ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે, ક્ષેત્રને લંબ રૂપે કેવું હોય? અચળ રહે. આ યાદ રાખવાનું. ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં થતો ઘટાડો મહત્તમ. અને બીજું લખું છું, ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુત સ્થિતિમાન કેવું આવે? અચળ. તો આપણે સાબિત કર્યું કે સમસ્થિતિમાન પૃષ્ઠ A ક્ષેત્રને કેવું હોય છે? લંબ. એટલે કે ક્ષેત્રને લંબ દરેક બિંદુ આગળ સ્થિતિમાન કેવું હોય? અચળ હોય છે. તો આ ક્ષેત્રને લંબ આ બિંદુ છે, ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે, તો A અને B આગળનું સ્થિતિમાન કેવું છે? સમાન આવશે. C આગળ, C ક્ષેત્રની દિશામાં છે તો એનું સ્થિતિમાન કેવું આવશે? ઓછું આપણને મળશે. તો આ રીતના આપણે ક્ષેત્ર છે એને અનુરૂપ સ્થિતિમાન કયા બિંદુ આગળ વધારે, કયા બિંદુ આગળ ઓછું, એ આપણે ફાઇન કરી શકીએ છીએ, શોધી શકીએ છીએ. ઓકે, તો આ બધું આપણે યાદ રાખવાનું છે. આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ફરી પાછું પોઈન્ટની અંદર E ઇક્વલ ટુ માઇનસ dv બાય dr. તો ઋણ નિશાની શું રજૂ કરે? ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં થતો ઘટાડો મેક્સિમમ હોય છે. ઓકે, અને ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ હોય છે. ત્યાર પછી આપણે આગળ લઈએ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર હોવા માટેની શરત. ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ dl ઇક્વલ ટુ 0 અને E ઇક્વલ ટુ માઇનસ dv બાય dr. તો એ વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર હોવા માટેની શરત છે. હવે બીજું કે આપણી વિદ્યુત ભારો બે હોય, ધન અને ઋણ વિદ્યુત ભાર. કયા કયા વિદ્યુત ભાર હોય? ધન અને ઋણ વિદ્યુત ભાર હોય છે. તો આપણે અહીંયા હું લઉં, અમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા હું બે બિંદુઓ લઉં છું, બે બિંદુ લઉં, આ A બિંદુ, આ B બિંદુ. તો તમને ખબર છે કે V ઓફ A ગ્રેટર ધેન શું આવે? V ઓફ B. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા હું ધન વિદ્યુત ભાર મૂકું, Q ગ્રેટર ધેન કેવું લખું? 0. A બિંદુ ઉપર, A પર ધન વિદ્યુત ભાર
મુકતા. તો હંમેશા ધન વિદ્યુતભાર હોય તો વધુ સ્થિતિમાનથી ક્યાં ગતિ કરે? ઓછા સ્થિતિમાન તરફ. તેથી ધન એ પર ધન વિદ્યુતભાર મુકતા તો ક્યુ વિદ્યુતભાર એ થી બી તરફ ગતિ કરે. ઓકે. અને ઋણ વિદ્યુતભાર મૂકીએ, ઋણ વિદ્યુતભાર મુકતા તે વધારે સ્થિતિમાન તરફ ગતિ કરશે, એ બી થી એ તરફ ગતિ કરે. ઓકે. આપણે યાદ રાખવાનું છે ધન વિદ્યુતભાર એ ક્ષેત્રની દિશામાં ગતિ કરશે અને ઋણ વિદ્યુતભાર એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ ધનથી ક્યાં હોય? ઋણ તરફ. તો ધન હોય એ ધનથી અપાકર્ષે છે અને ઋણ વડે આકર્ષાય, એટલે ધન વિદ્યુતભાર એ ઓછા ક્ષેત્ર સ્થિતિમાન તરફ ગતિ કરે, ઋણ વિદ્યુતભારો એ ધન વડે આકર્ષાય, ઋણ વડે અપકર્ષાય, એટલે વધારે સ્થિતિમાન તરફ ગતિ કરે. તો ધન વિદ્યુતભાર એ ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરશે અને ઋણ વિદ્યુતભાર એ વધારે સ્થિતિમાન તરફ ગતિ કરે છે. તો આ બધું આપણે યાદ રાખવાનું છે. એક એક માર્ક્સ ની અંદર પણ પૂછે, સૂત્ર જે લીધેલા એ પણ ઉપયોગી છે દાખલા અને એમસીક્યુ ની અંદર. ઓકે. ઇલ્યુસ્ટ્રેશન 14. એ બી અને સી 3 પોઈન્ટ આપેલા છે. એ સી અને બી એ આગળનું પોટેન્શિયલ હાઈ છે આ ડિરેક્શનમાં, એટલે આ ડિરેક્શનમાં હાયર પોટેન્શિયલ. હાયર પોટેન્શિયલ ના લોઅર પોટેન્શિયલ છે. તમને અહીંયા કીધેલું છે પોઝિટિવ ટેસ્ટ ચાર્જ કે એક ધન વિદ્યુતભાર છે રિલીઝ ફ્રોમ રેસ્ટ એટ એ બિંદુએ કેવું છે? સ્થિર છે. પોઝિટિવ ટેસ્ટ ચાર્જ એટલે ક્યુ ગ્રેટર ધેન 0. આ કેવું છે? સ્થિર છે. તો પ્રારંભમાં સ્થિર છે. તો તમે જોઈ શકો છો કે અહીંયાથી આમ આ ધન વિદ્યુત આ હાયર પોટેન્શિયલ ઉપર છે અને તો આ તરફ જાઓ તેમ કેવું આવે? લોઅર પોટેન્શિયલ આવે. તો તમને ખબર છે કે વિદ્યુતભારની ગતિ હંમેશા હાયર થી ક્યાં થાય? લોઅર તરફ. તો તમને આપેલું છે કે રેસ્ટ એટ એ અને બી બિંદુ ખબર આના પર બળ ક્યાં લાગે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે, એટલે બી આગળ આ પ્રવેગી ગતિ કરે છે. બી આગળ કેવી ગતિ કરે છે? પ્રવેગી, એક્સલરેટર. ઓકે. અપોન રીચિંગ બી, બી આગળ પ્રવેગી ગતિ કરીને બી આગળ આવે છે. The test charge continue to accelerate toward C. C તરફ ગતિ કરશે. Assume that only motion along the line is possible. કે આ લાઈનમાં ગતિ કરે છે. What will be a negative test charge do when it release from rest at B? Okay. તો ઋણ વિદ્યુતભાર B ઉપર રાખીએ. ઋણ વિદ્યુતભારને ક્યાં લઈએ? B પર. B પર ઋણ વિદ્યુતભાર મૂકતા. બી ઉપર ઋણ વિદ્યુતભાર મૂકો તો ધન વિદ્યુતભાર આ તરફ ગતિ કરતો હોય તો ઋણ વિદ્યુતભાર ક્યાં ગતિ કરે? એના કરતા વિરુદ્ધ. ધન વિદ્યુતભાર આમ ગતિ કરે છે પ્રવેગી, તો ઋણ વિદ્યુતભાર બી થી એ તરફ કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ. ધન વિદ્યુતભાર એ થી બી તરફ પ્રવેગી ગતિ કરે અને ઋણ વિદ્યુતભાર બી થી એ તરફ પ્રવેગી ગતિ કરશે. ઓકે. તો તમને અહીંયા આન્સર આવશે એ એક્સેલરેટેડ ટુવર્ડ સી. ઓકે. રિમેન સ્ટેશનરી, એક્સેલરેટેડ ટુવર્ડ એ. તો એ તરફ એ કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. તો હકીકતમાં આ આકૃતિની અંદર ભૂલ છે. તો અહીંયા આપણે બી લઈએ તો જ આપણે આ આન્સર વ્યવસ્થિત થાય, બાકી નહીં થાય. ઓકે. તો આકૃતિમાં ભૂલ છે, વચ્ચે બી લેશું તો એ થી બી તરફ ધન વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે, બી થી એ તરફ ઋણ વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે, સી તરફ પ્રવેગી ગતિ કરશે નહીં. તો આની અંદર આકૃતિ જે આપેલી છે એ તમારે શું કરવાની છે? સુધારવાની છે. વચ્ચે કયો પોઈન્ટ લેશું? બી, અને અહીંયા કેવું લેશું? સી પોઈન્ટ લેશું. તો હંમેશા ધન વિદ્યુતભાર હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ ગતિ કરે છે અને ઋણ વિદ્યુતભાર લોઅર પોટેન્શિયલ થી કેવો? હાયર પોટેન્શિયલ તરફ ગતિ કરે છે. ઓકે. હવે 15
હવે તમને વિદ્યુત સ્થિતિમાન આપેલું છે v = x * y² - 4x². ઇલેક્ટ્રિક ફિલ્ડના ઘટકો જોઈએ છે તો v = x y² - 4x² લખાય. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ઘટકો જોઈએ છે તો આપણે જે હમણાં લીધેલું હતું x કમ્પોનન્ટ માઈનસ del v / del x, y અને z કેવા આવશે અચળ. તો અહીંયા માઈનસ del by del x અહીંયા આપણે લખી શકીએ છીએ x y² - 4x². y² અચળ છે તો -y², x નું x પ્રત્યે વિકલન 1, માઈનસ માઈનસ પ્લસ 4 x² નું વિકલન 2x. તેથી અહીંયા આવશે x કમ્પોનન્ટ અહીંયા 4 * 2 એટલે 8x - y². હવે y કમ્પોનન્ટ લઈએ, આ 8 છે, ey માઈનસ del v / del y, જ્યાં x અને z કેવું આવે અચળ. અહીંયા z તો છે ને એટલે વિકલન કરવાની જરૂર છે નહીં, z ઘટક 0 આવશે, માઈનસ del by del y, અહીંયા આવશે x y² - 4x² માઈનસ x અચળ y² નું વિકલન 2y, માઈનસ માઈનસ પ્લસ 4 આનું વિકલન કેવું 0 x નું y પ્રત્યે, તો અહીંયા આવશે -2xy થાય. તો વિદ્યુત ક્ષેત્ર મારે લખવું હોય તો વેક્ટર E = exi પ્લસ eyj. x એટલે આવશે 8x - y² i પ્લસ ey એટલે અહીંયા લખીએ છીએ -2xyj. ઓકે, આ આપણે લખી શકીએ છીએ. તો આમ x કમ્પોનન્ટ જોઈએ તો x સાપેક્ષી વિકલન, y કમ્પોનન્ટ જોઈએ તો y સાપેક્ષી વિકલન. આનું મૂલ્ય પણ શોધી શકો. ઘટકના વર્ગના સરવાળાનું શું લેવાય, વર્ગમૂળ આપણે લઈ અને આપણે એનું મૂલ્ય શોધી શકીએ છીએ. ઇલુસ્ટ્રેશન આપણે 16 લઈ લઈએ. ઇલુસ્ટ્રેશન 16 તમને અહીં આપેલું છે વેક્ટર E = a/x³ i. What is the potential in the region? તો 3 ડાયમેન્શન લઈએ કે સ્થિતિમાન જોઈએ v x y z માઈનસ ઇન્ટિગ્રેશન તમે લખી શકો અનંત અંતરે ઇન્ફિનિટી તો આપેલા પોઈન્ટ x y z E.dr. તેથી v of x y z = માઈનસ ઇન્ફિનિટી ટુ માત્ર x ઘટક છે એટલે x a/x² i ડોટ dx into i, y અને z ઘટક નહીં આવે, એ 0 આવશે. માઈનસ a કોમન ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ x i ડોટ i1 1/x² માઈનસ લખાય, ઘાત વધારીને છેદમાં માઈનસ a x - 1 છેદમાં -1 ઇન્ફિનિટી ટુ x. તેથી v x y z માઈનસ માઈનસ પ્લસ એટલે a 1/x - 1 એટલે -1/∞. કોઈ પણ ના છેદમાં ઇન્ફિનિટી એટલે 0. તો અહીંયા આપણી પાસે x³ આપેલું છે, x² લેવાઈ ગયું છે તો અહીંયા ક્યુબ લઈએ એ -3 ઘાત આવે, ઘાત વધારીને છેદમાં 2 અને એ -2 એટલે છેદમાં અહીંયા શું વધશે x², 2x². અહીં આપણે લખી શકીએ છીએ a/2x². આપેલા બિંદુએ સ્થિતિમાન કેટલો આવશે a/2x². આ આપણને મળે છે. ઇલુસ્ટ્રેશન 17 જાતે કરવાનો છે. ઇલુસ્ટ્રેશન 18 આકૃતિ એની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આકૃતિ આ બી ની અંદર પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા આપણે જોઈએ છે. તો હંમેશા ખબર છે કે સમસ્થિતિમાન પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ કેવું હોય છે લંબ. તો લંબ આ રીતે લઉં અને બીજું એ કહેવાય કે ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં થતો ઘટાડો મહત્તમ હોય તો આ દિશામાં સ્થિતિમાન ઘટે છે. જો આમ જાવ તો વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં હોય. તો આ એંગલ 30 છે, આ 90 થાય તો આ ટોટલ એંગલ કેટલો થાય 120 થાય.
કેટલો થાય 120 થશે. તો વિદ્યુત ક્ષેત્ર x અક્ષ સાથે 120 નો કોણ બનાવતી દિશામાં હોય. ઓકે, હવે મૂલ્ય કેટલું હોય તે કાં તો અંતરનું આની ડિરેક્શનમાં લઈએ કે વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શનમાં અંતરનો કમ્પોનન્ટ, તો આપણે જોઈ શકો છો કેટલું તમારે થશે. આ 90, આ 20, તો આ તમે લખવું હોય તો તમે લખી શકો છો એ 60 લખી શકો. શું લખી શકો તમે? 60 લખી શકો. અથવા તો વિદ્યુત ક્ષેત્રનો આની ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ લેવાય, તો વિદ્યુત ક્ષેત્રનો આની ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ લો તો આ કેટલું છે 120, તો આની ડિરેક્શન સાથે એટલે E cos 120 equal to minus delta V by delta R લખાય. delta V by delta R E cos 120 minus 1/2 minus delta V એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે આ આપણી પાસે લઈએ છીએ 20 માઇનસ આ કેટલું છે 10, ડેલ્ટા એટલે કેટલું આવશે 20 માઇનસ 10 એટલે 20 માઇનસ 10 સેન્ટીમીટર 10⁻⁻2 મીટર. તો માઇનસ માઇનસ કેન્સલ એટલે E/2 ઇક્વલ ટુ અહીંયા આપણે લખી શકો 20 એટલે આ 10 વધે છે, તો અહીંયા ઉપર 10 નીચે 10 10 કેન્સલ, તો અહીંયા આવશે 1/10⁻⁻2 એટલે આવશે E ઇક્વલ ટુ 2 × 10⁻², તો E ઇક્વલ ટુ 200 વોલ્ટ પર મીટર. તો 200 વોલ્ટ પર મીટર આ આપણને E મળે છે. ઓકે, સિમ્પલ છે. આનું આની ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ અથવા આનું આની ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ લેવાનો રહેશે એટલે આન્સર આપણને મળી જશે. મૂલ્યના ફોર્મમાં રાખવું હોય તો મૂલ્ય પણ લઈ શકો છો. ઓકે, હવે અહીંયા લઈએ બી આકૃતિમાં આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જોઈએ છે. તો તમે જોઈ શકો છો અહીંયા V ઇક્વલ ટુ KQ/R છે. તો KQ V આના માટે લઈએ 10 સેન્ટીમીટર માટે V અહીંયા 60 વોલ્ટ છે, 60 બરાબર KQ R એટલે 10 સેન્ટીમીટર તમને આપેલું છે, સેન્ટીમીટરમાં મીટરમાં કન્વર્ટ કરો એટલે 0.1, તો KQ ઇક્વલ ટુ તમને અહીંયા મળે છે 60 ગુણ્યા 0.1 એટલે 6 આપણને મળે છે. તો 6 આપણને મળે છે, KQ ઇક્વલ ટુ 6. ગમે એના માટે લો, આના માટે પણ લેશો તો પણ એ જ મળશે. તો આના માટે લો તો આ 30.2 આ તરફ જાય, આના માટે લો 30 KQ 20 સેન્ટીમીટર 0.2, તો KQ બરાબર 0.6. તો બધા માટે 6, તો બધા માટે આ જ આપણને મળશે. તો KQ બધા માટે અચળ આવે છે, 6 આવે છે. તો અહીંયા લખી શકો છો કે V of R equal to KQ/R, KQ બરાબર 6/R. તો E બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે -dV/dr -6d/dr r⁻⁻1 ઘાત આગળ લખીએ, ઘાત ઘટાડો, ઘાત આગળ લખો એટલે માઇનસ માઇનસ પ્લસ 6, એક ઘાત ઘટાડો એટલે -2, તો 6/100 આવશે r². આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળે છે વોલ્ટ પર મીટર. ઓકે, તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યુત ક્ષેત્રનો આની ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ અથવા તો અંતરનો આની ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ મૂલ્ય લઈ લેવાના રહેશે. શું લઈ લેવાનું રહે? મૂલ્ય. ઓકે, આ 60 લઈ લો તો પણ 1/2 આવે. તો અહીંયા આપણે cos 120 ન લેવું હોય તો અહીંયા આપણે શું લેવાય? ડેલ્ટા cos 60, અને આમ પણ લખી શકાય E ઇક્વલ ટુ આનું આ ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ એટલે આ એંગલ ટોટલ 120, તો આગળનો થાય 60, તો આને આમ લખી શકાય. મૂલ્ય લઉં છું એટલે ડેલ્ટા V બાય ડેલ્ટા R cos 60, તો પણ જવાબ આ જ આપણને મળે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રનો આની ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ અથવા આનો આની ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ ગમે એક આપણે લેવાનું રહેશે અને મૂલ્ય લેશો એટલે વિદ્યુત ક્ષેત્રની મૂલ્ય આપણને મળી જાય. અને આના ઉપરથી આપણને દિશા મળી. હંમેશા યાદ રાખવાનું વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાં પૃષ્ઠને ઓલવેઝ કેવું હોય છે? લંબ હોય છે. આ મેં વિદ્યુત ક્ષેત્ર લઉં છું, આ વિદ્યુત સ્થિતિમાન આ લંબ છે, આ એંગલ 90 છે, આ 30 છે, લાખો એંગલ કેટલો થાય? 120. અને સમસ્થિતિમાન પૃષ્ઠની ડિરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર સ્થિતિમાન જેમ જેમ ઘટે એ ડિરેક્શનમાં જ વિદ્યુત ક્ષેત્ર હોય છે, જે આપણે E ઇક્વલ ટુ -dV/dr ની અંદર આપણે લીધેલું હતું.
કે ઋણ નિશાની શું રજૂ કરે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનમાં થતો ઘટાડો કેવો હોય? મેક્સિમમ. તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં ઘટશે, આમ. ઓકે, ત્રિજ્યાવર્તી ડિરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર શું થાય? આમ જેમ જેમ જશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં ઘટાડો જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછી શકાય તેવું છે.